કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી અમદાવાદને હવે ટૂંક સમયમાં રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવતીકાલથી રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના મતે આગામી ગુરુવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ, શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 17 અને 19 જૂનના રોજ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 20-21 જૂનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા। સામાન્ય રીતે ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર 15 જૂન આસપાસ વાવણી થઈ જતી હોય છે। છેલ્લા 4 વર્ષથી 15 જૂન પહેલા વાવણી સૌરાષ્ટ્રની અંદર થઈ ગઈ હતી, પરંતુ ગઈકાલે 15 જૂન હતી, આજે 16 જૂન છે। હજી સુધી વાવણી લાયક વરસાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જે ખેડૂતોએ કપાસ, મગફળી કે અન્ય પાકનું આગોતરું વાવેતર કરી દીધું છે તે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, કેમ કે મોટા ભાગના ડેમમાં 10 થી 15% પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે। મોટા ભાગના ડેમો ખાલી થઈ ગયા છે। બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા હજી અમુક વિસ્તારોની અંદર પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સાથે સાથે પીવા માટેના પાણી પણ રિઝર્વેશન રાખવામાં આવ્યું છે। બીજી તરફ 15 જૂન આસપાસ વરસાદ થઈ જતો હોય છે, પરંતુ હજી વરસાદના કોઈ ઉજળા સંજોગો દેખાતા નથી। પરંતુ વહેલી સવારથી વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે કહી શકાય કે ખેડૂતોમાં થોડી આશા બંધાઈ છે કે થોડા દિવસમાં વરસાદ થઈ જશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ કપાસ, મગફળી અને અન્ય પાકોનું આગોતરું વાવેતર કરી દીધું છે। જે ખેડૂતોને પિયત માટેની વ્યવસ્થા છે તે ખેડૂતોએ કપાસ અને મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। આ ખેડૂતોમાં વધુ ચિંતા છે, કેમ કે મોંઘા બિયારણ, ખાતરનો વપરાશ કરી દીધો છે। હવે ટૂંક સમયમાં જો વરસાદ નહીં પડે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, અને જેના કારણે ખેડૂતો ચિંતિત છે। 4 કે 5 દિવસમાં વરસાદ થાય તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।